ફ્લાઇટમાં મુસાફરી કરતા પહેલા તમે બેગ ચેક કરો છો, ટિકિટ, આઈડી, મોબાઈલ બધું જ તૈયાર. પણ શું તમે પાવર બેંક વિશે આ જરૂરી બાબતો ધ્યાનમાં લો છો? તાજેતરમાં એક ફ્લાઇટમાં પાવર બેંકમાં આગ લાગવાની ઘટના સામે આવી અને સ્થિતિ એટલી ગંભીર બની કે ઇમરજન્સી ઇવેક્યુએશન કરવું પડ્યું. એટલે હવે સાવધાન રહેવું બહુ જ જરૂરી છે. સૌથી પહેલા એ સમજીએ, ફ્લાઇટમાં પાવર બેંક ચેક ઇન લગેજમાં મૂકવાની મંજૂરી નથી, એટલે ઘણા લોકો તેને હેન્ડબેગમાં રાખે છે. પણ અહીં પણ એક સામાન્ય ભૂલ થાય છે. ઘણા લોકો પાવર બેંકને ઉપરના કેબિન એટલે કે ઓવરહેડ કમ્પાર્ટમેન્ટમાં મૂકી દે છે, જ્યારે સાચો રસ્તો એ છે કે તેને તમારી સીટની નીચે અથવા હાથ પાસે રાખો, જેથી કોઈ સમસ્યા થાય તો તરત એક્સેસ મળી રહે. હવે સૌથી મહત્વની વાત, ચાર્જિંગ લેવલ. ફ્લાઇટમાં પાવર બેંકને ફૂલ ચાર્જ રાખવું સલામત નથી. હંમેશા તેને 25% થી ઓછા ચાર્જ પર રાખો. આ લેવલ વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પાવર બેંકની ક્ષમતા પણ મહત્વની છે. ભલે 20,000 થી 25,000 mAh સુધીની પાવર બેંકની મંજૂરી હોય, પણ સલામતી માટે 5,000 થી 10,000 mAhની પાવર બેંક વધુ યોગ્ય ગણાય છે. એક સ્માર્ટ ટીપ: ફ્લાઇટમાં બેસતા પહેલા એરપોર્ટ પર જ તમારો મોબાઈલ ફૂલ ચાર્જ કરી લો, અને જો લાંબી મુસાફરી હોય તો ફ્લાઇટમાં મળતા ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરો, એટલે પાવર બેંક પરનો આધાર ઓછો રહેશે. એક મોટી ભૂલ એ છે કે ફૂલેલી પાવર બેંકનો પણ લોકો ઉપયોગ કરતા હોય છે. જો તમારી પાવર બેંક ફૂલેલી લાગે છે તો તેને ક્યારેય ઉપયોગમાં ન લો, અને ખાસ કરીને ફ્લાઇટમાં તો ક્યારેય ન લઈ જશો. આવી પાવર બેંકમાં બ્લાસ્ટ થવાનો ખતરો વધુ હોય છે. બીજી મહત્વની વાત, પાવર બેંક સાથે કેબલ જોડેલો ન રાખો. કેબલ જોડેલો હોય તો સર્કિટ એક્ટિવ રહે છે, જે જોખમ વધારી શકે છે. અને છેલ્લે, હંમેશા સારી બ્રાન્ડની પાવર બેંક પસંદ કરો, જેમાં સેફટી ફીચર્સ હોય, જેમ કે ઓવરચાર્જિંગ અને ઓવરહીટિંગ પ્રોટેક્શન. યાદ રાખો, સાવચેતી રાખશો તો જ મુસાફરી સુરક્ષિત રહેશે, નહીં તો એક નાનું ગેજેટ પણ મોટું જોખમ બની શકે છે.